ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આ મહિનાના છેલ્લા દિવસોમાં આ રાશિના લોકોના સિતારા રહેશે મજબૂત, સૂર્યની જેમ ચમકશે, કિસ્મત ઘરમાં બની રહેશે સુખ શાંતિ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકોએ કામમાં સક્રિય રહેવું પડશે કારણ કે તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે। ઘરના કોઈ સભ્ય સાથે વિવાદ થવાની સંભાવના છે। વાહન ચલાવતી વખતે બેદરકારી ન રાખો। તમારી નાની ભૂલના કારણે અકસ્માત થઈ શકે છે। ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મિશ્ર લાભ મળશે। વેપારમાં ઉતાર ચઢાવની સ્થિતિ બની શકે છે। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકો માટે આ દિવસો શુભ જણાય છે। મહત્વપૂર્ણ કાર્યો સમયસર પૂરા થશે। લોકો તમારા સારા સ્વભાવથી ખૂબ ખુશ થશે। સરકારી કામમાં લાભ મળવાની સંભાવના છે। તમારા પ્રયત્નોનું યોગ્ય પરિણામ મળશે। સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે। તમે કોઈ નવી યોજનામાં તમારું નસીબ અજમાવશો, જે તમને ભવિષ્યમાં સારો લાભ આપશે। મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોના ભાગ્યના સિતારા મજબૂત રહેશે। અચાનક ધન પ્રાપ્તિની સંભાવના છે। પારિવારિક વાતાવરણ સારું રહેશે। માતા પિતાના આશીર્વાદ મળશે। વેપારમાં તમને સારા પરિણામ મળી શકે છે। ભાગીદારોની મદદથી તમારા નફામાં વધારો થશે। કોઈ જૂની વાદવિવાદનો અંત આવી શકે છે। વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે। પૂજામાં રસ વધશે। કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના લોકો માટે આ સમય મધ્યમ ફળદાયી રહેશે। નોકરીના ક્ષેત્રમાં કામનું ભારણ વધુ રહેશે, જેના કારણે શારીરિક થાક અને નબળાઈનો અનુભવ થઈ શકે છે। આજે તમારે કોઈ મોટું રોકાણ કરવાથી બચવું પડશે। જો તમે રોકાણ કરવાની યોજના બનાવી છે, તો અનુભવી લોકોની સલાહ ચોક્કસ લો। વાહન ચલાવતી વખતે તમારે સાવધાન રહેવું પડશે। જો શક્ય હોય તો લાંબા અંતરની મુસાફરી ટાળો। જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે। પ્રેમ સંબંધો મજબૂત થશે। સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકોએ માનસિક પરેશાનીઓમાંથી પસાર થવું પડશે। વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં નહીં લાગે। ટેલિકોમ્યુનિકેશન દ્વારા અચાનક દુઃખદ સમાચાર મળી શકે છે। નાના વેપારીઓએ થોડા સાવધાન રહેવાની જરૂર છે કારણ કે તમારે ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે। બિનજરૂરી તણાવ ન લો। તમારે તમારી વિચારસરણી સકારાત્મક રાખવી પડશે। મનોરંજનના સાધનો પર વધુ પૈસા ખર્ચ થઈ શકે છે। કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના લોકો માટે સમય ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે। તમે તમારા શત્રુઓને હરાવી શકશો। કાર્યસ્થળનું વાતાવરણ તમારા પક્ષમાં રહેશે। વરિષ્ઠ અધિકારીઓ તમને સંપૂર્ણ સહયોગ કરશે। કોઈ પણ અટકેલા કામમાં તમને સફળતા મળી શકે છે, જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે। તમે કરેલા જૂના સંપર્કો ફાયદાકારક સાબિત થશે। વેપારમાં વિસ્તરણ થઈ શકે છે। લડાઈથી દૂર રહો। તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે। પૈસા કમાવવાના ઘણા રસ્તાઓ હોઈ શકે છે। તમે તમારું જૂનું દેવું ચૂકવી શકશો। તમે નોકરી બદલવાની યોજના બનાવી શકો છો, પરંતુ કોઈ પણ પગલું ભરતા પહેલા કાળજીપૂર્વક વિચારો। તમને તમારા માતા પિતા સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં જવાની તક મળી શકે છે। વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સલાહ આપવામાં આવે છે કે કોઈ પણ નવા કરાર અથવા કોઈ પણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતા પહેલા યોગ્ય રીતે તપાસ કરો, નહીં તો પછીથી મુશ્કેલી આવી શકે છે।
વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે વૃશ્ચિક રાશિના જાતકોએ કોઈ પણ કામમાં ઉતાવળ કરવાથી બચવું પડશે, નહીંતર નુકસાન થઈ શકે છે. તમારે મહત્વપૂર્ણ બાબતોમાં નિર્ણય લેવાથી બચવું પડશે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. ભાઈ બહેનો સાથે ચાલી રહેલા મતભેદો દૂર થઈ શકે છે. વિવાહિત જીવનમાં મધુરતા વધશે. લાઈફ પાર્ટનર દરેક પગલા પર સહયોગ મળશે. લવ લાઈફ જીવતા લોકો પોતાના પ્રિયજન સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકે છે. ધન રાશિની વાત કરીએ તો ધન રાશિવાળા લોકોને આજે પ્રગતિના ઘણા માર્ગો મળી શકે છે. પ્રભાવશાળી લોકોનું માર્ગદર્શન મળશે. સામાજિક ક્ષેત્રે માન સન્માન રહેશે. ઓફિસમાં ભૂમિકા મજબૂત બનવાની છે. તમે તમારા ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં સફળ થઈ શકો છો. ઉધાર આપેલા પૈસા પાછા મળશે. વાહન સુખ મળશે. સાસરી પક્ષ સાથેના સંબંધોમાં સુધારો થવાની સંભાવના છે. મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના લોકોનું સામાજિક વર્તુળ વધશે. પ્રભાવશાળી લોકોમાં ઉદય અને પતન થઈ શકે છે. તમે વિચિત્ર પરિસ્થિતિઓનો સામનો કરી શકશો. નોકરીના ક્ષેત્રમાં પ્રગતિની તકો મળી શકે છે. ઘરમાં કોઈ શુભ કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા થઈ શકે છે. તમે તમારા મધુર અવાજથી લોકોના દિલ જીતી શકો છો. તમારી મહેનત ફળશે. મિત્રો સાથે સારો તાલમેલ રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકોના જીવનની સમસ્યાઓનો અંત આવશે. તમે તમારા લક્ષ્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો. પ્રગતિના નવા માર્ગો મળી શકે છે. વાહન સુખ મળશે. જો તમારો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો જલ્દી જ તમને તેમાં સફળતા મળી શકે છે. ધંધો સારો ચાલશે. તમે લાભદાયી યાત્રા પર જઈ શકો છો. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિવાળા લોકોએ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સમજી વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. સામાજિક ક્ષેત્રે માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આવક સારી રહેશે, પરંતુ તે મુજબ ખર્ચ વધી શકે છે. તમારા બાળકોની નકારાત્મક પ્રવૃત્તિઓ પર નજર રાખો, નહીંતર તમારે તેમના કારણે નુકસાન વેઠવું પડી શકે છે. વિદેશમાં કામ કરતા લોકોને મધ્યમ પરિણામ મળશે. તમારો આત્મવિશ્વાસ મજબૂત રાખો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.